બસમાં તો ઉપાય ગયું પા જલતા તા જો લોહી પીએ એમ ને હા લોહી હું ગજબ લોહી પીએ હવે ઘર હું કામ તો હવે તારે શું આ બધું આ જનતા હદ હોય તે શું કરે આ મને એમ છે હવે 5 વીઘા વેસ આવી આ સરપંચ માં બે ગયા 5 વીઘા વેસ આવી તારી તો ઈ જ થાય મેં થાય નહીં આલ્બમ ઘટે નહીં બહુ આલ્બમ એ આ મેં પાણી કઈ છે નહીં ને હવે જનતા લોહી પીએ ને કોઈ પંખા વાળા ઉર્જા વાળા નો મેળ નથી આવતો નકર વરા કાંઠા જેવું થઈ જાય હા કઈક પણ મેળ પડે એમાં કઈક પણ એમાં મલાઈ મેળ આવે તો તારવી લે હાલો હાલો બીજું ચકાવો બીજું તો ટેકાવો હવે આ બધું આ હવે ઈ તો હવે હરી થઈ ગયો હે જનતાના પ્રશ્ન તો હાલ્યા જ એમાં તો અહીંયા ઊભીને હલવાનું ઉભી રહેલો મને એમ છે 5 વીઘા ઓછી કરવી ન પડે તો સારું હા તો એ થાય આમાં ભજીયા ખાતા ખૂબ હોય જાટકીન અને વરહ મોકે ફઈ ગયું હા વરહે ફગી ગયો વરહે ફઈ હા ઈ તો હવે હરીની પટ્ટી થાય કદી કીધી પારે ઘીના ઘટે જ નહીં ખરા જલમ કીધી એ ઘરની ખેતી ટાણે કરી નાખી ગયો ચોકડ થઈ ગઈ પણ તારે વાંહે તા ઉપસર પસાયમાં મારે આ પાપડિયો પીલાણો હવે ઈ તો આ બધું રાજકારણ હાથમાં લઈ તો એવું જ હોય ને રાજકારણ રાજનું કારણ કોઈ જાણી નથી ગયું કોઈ નથી જાણે અહીંયા સંપલા હુકવા અહીંયા પૈકા આ મારું ડાબા પગનું સંપલ છે એ હાવ ઘહાઈ ગયું અને આ જમણા પગનું હાવ હાજ્યું હે આ પંચાયતની દવાનો કમાલ છે કે પાણીનો લોસો છે પાણી પરોઠા વાળો એમાં પાણીમાં ટીકડી નાખતા ભૂલી ગયો હે પેલા સંપલ ગહાઈમાં પંચાયતનો પ્રોબ્લેમ હોય આ સરપંચ આ ગામની ઉગમણી બાજુનો રોડ ઢાર વાળો છે એમાં ડાબી બાજુ હેઠો છે તે ડાબુ સંપલ વધારે કહાય હવે એનો ખર્ચો પંચાયત દેહે કે લે જનતા તો હાવ સડી જ બેહે હવે આમાં ક્યાં મેળ કરવો એના સંપલિયા ગહાય તો એટલે ઈ આપણે પંચાયતમાં તો સડી બેહે ઘરકી જ દબાવે હવે તો પંચાયત હવે પાછો રોડ લેવલ કરીએ કે નહીં કરે હું તો આયલો આમ પાછો મળી જાય ને એટલે બે હરખા ગહાય ઘર બદલી જાય અને ખેસવા જ માંડ તું આ મુઠ્ઠી વાલે હવે આવા પ્રશ્ન કરવા બેઠી પંચાયત હવે આમાં કેમ પાટો કરવો ખવડાવો સરપંચ ને ઉપસરપંચ ને આમાં ઢોકળું જ થઈ જાય ને ખેતર ને ઘરના ખેતરમાં આમાં એક ઘરના જવાબ નથી સરપંચ સાહેબ આપણા ગામને બહુ નુકસાની થાય છે હવે તું શું નવો બોમ્બ ફોડવાનો છો સરપંચ સાહેબ આ પાણીની બોટલ ખાલી છે મેં નળમાંથી પાણી ભર્યું હતું પણ પી ગયો સમજો હવે આમાં હવા ભરાઈ ગઈ છે તો આ હવા પંચાયતની છે કે મારી તાસીર પ્રમાણે હું તો ભરાતી હોય કોઈ ટ્યુબ નાનું મોટું હોય આ હવા પંચાયતની હોય ને તો આમાં ઢાંકણું ખોલી નાખો તો હવા નીકળી જાય આ હવા પંચાયતની હોય તો પંચાયત મને ભાડું આપો હવે તો આ ભરણ જ કરી હવે પંચાયત આવા નવા કામ લઈને આવે આપણે ટાઈમ છે જરી વાતનો સરપંચ સાહેબ ગામમાં બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે આ જુઓ એલા ભીમા તું આ રોડ ની કાંકરી લઈને આયા હું અરજી કરવા આવ્યો સરપંચ પાસે આવા કેસ લઈને આવો તો આમાં અમારો પાટો ખાય જ નહીં કોઈ સરપંચ સાહેબ હું રોડ ઉપર હોય હાલવા નીકળ્યો ને તો આ કાકરી મારા પગમાં લઈ ગયો મારા કાકરી સામે કેસ કરવો કે રોડ સામે પેલા રોડ માથે કાકરી હોય તો પગનું ઠેબુ મારી છેટી નાખી દેવાનું હોય એમાં પંચાયતમાં ફરિયાદ કરવા આવવાનું હોય અરે સરપંચ સાહેબ આ કાકરી સાઈડમાં કરું ને કોકને લાગી જાય તો એટલે આ કાકરી પંચાયતમાં જમા કરવા આવ્યો અને તમે તિજોરી મૂકી દેજો આવ્યું ફરિયાદું લઈને પંચાયત પાસે જોઈ આવે હવે આવ્યું ફરિયાદું હોય હા હોય મારી કાકરીને ઉકેલતા ના આવ્યો મારા સંપલના પૈસા મારે આ પાણીની બોટલ નું ભાડું કાકરી હવા પાણી નાખણી તમારે ઉભા જ તમારા સંપલિયા ભાઈઓ બેનો સરપંચ થવું તો હેલું છે આવા ગામ જહો ભટકી રહીએ ને તો એ મગજ ફેરવી નાખે ગામજનો ના પ્રશ્ન હલ આમાં આવા ભટકી રહીએ તો કેમ કરવા કેમ કરવું